યુઝ ઓફ આર્ટિકલ ધ, પૂર્વ નિર્ધારિત કે નિશ્ચિત વસ્તુ જેની અગાઉ વાત થઈ ચૂકી છે તે વસ્તુ આગળ આર્ટિકલ ધ લાગે. એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ 1, ધીસ ઇઝ ખાલી જગ્યા બેગ, ખાલી જગ્યા બેગ ઇઝ બ્લુ. પહેલા વાક્યમાં છે બેગ, ધીસ ઇઝ બેગ, એટલે બેગ એક વચન છે અને ગણી શકાય એવું છે. તો પહેલી વખત વપરાણું ત્યારે આની આગળ આર્ટિકલ એ અથવા એન લાગશે. આમાં વ્યંજનથી શરૂઆત થાય છે બેગનું ઉચ્ચારણ, એટલે આર્ટિકલ એ લાગશે. ધીસ ઇઝ અ બેગ એટલે કે તે બેગ છે, અને ખાલી જગ્યા બેગ ઇઝ બ્લુ, તે બેગ છે, તે બેગ એ જ બેગ બ્લુ છે, એટલે આ જ બેગની વાત કરવામાં આવી છે. એટલે જે વસ્તુની પહેલાં વાત થઈ ચૂકી છે એની બીજી વાર વાત થાય ત્યારે આર્ટિકલ ધ લાગે. ધીસ ઇઝ અ બેગ, ધ બેગ ઇઝ બ્લુ, એટલે કે તે બેગ છે ને બેગ કેવું છે, બ્લુ છે. બીજું એક્ઝામ્પલ, સી બોબ ખાલી જગ્યા ડ્રેસ, ખાલી જગ્યા ડ્રેસ ઇઝ પિંક, એટલે તે ડ્રેસ એને તેણીને આ ડ્રેસ ખરીદવી છે અને તે ડ્રેસ કેવી છે, પિંક છે. પહેલા વાક્યમાં આવશે આર્ટિકલ એ અને પછી એ જ બીજા વાક્યમાં એ જ ડ્રેસની વાત થાય છે એટલે આર્ટિકલ આવશે ધ. એક્ઝામ્પલ નંબર 3, ખાલી જગ્યા મેન ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર, એટલે કે જે સફેદ શર્ટમાં જે માણસ છે તે મારો ભાઈ છે. એટલે ચોક્કસ વાત કહેવામાં આવી કે જે સફેદ શર્ટમાં છે એ જ મારો ભાઈ છે, એટલે કે અહીંયા પણ લાગશે આર્ટિકલ ધ. ધ મેન ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર. એક્ઝામ્પલ નંબર 4, ખાલી જગ્યા વોટર ઓફ ધીસ રિવર ઇઝ પ્યોર. હવે જો આ વોટર છે શું છે, અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય. તો આ પણ એવું થાય કે ગણી ન શકાય એની આગળ આર્ટિકલ ન લાગે. પણ અહીંયા વોટરની વાત નથી થઈ, કેવી વાત થઈ છે, રિવરની વાત થઈ છે. શુદ્ધ પાણીવાળી નદીની વાત થાય છે, તો નદી ગણી શકાય. તો અહીંયા આર્ટિકલ લાગશે, અહીંયા લાગશે આર્ટિકલ ધ. ધ વોટર ઓફ ધીસ રિવર ઇઝ પ્યોર, એટલે કે આ નદીનું પાણી શુદ્ધ છે. એક્ઝામ્પલ નંબર 5, ખાલી જગ્યા રાઈસ ઓફ વેસ્ટ બેંગોલ ઇઝ ફેમસ, પશ્ચિમ બંગાળના ચોખા પ્રખ્યાત છે. તો અહીંયા પણ લાગશે આર્ટિકલ ધ, કારણ કે કયા ચોખાની વાત કરીએ છીએ, પશ્ચિમ બંગાળના ચોખા, એટલે એ ચોખા ચોક્કસ થઈ ગયા. તો આની આગળ લાગશે આર્ટિકલ ધ. એક્ઝામ્પલ નંબર 6, ધીસ ઇઝ ખાલી જગ્યા હોટેલ વેર સી લીવ્સ. આ લીવ્સના બે અર્થ થાય, એક તો થાય જીવવું અને બીજું થાય રહેવું. અને આ વેર પણ ક્યાંના અર્થમાં વપરાય અને જ્યાંના અર્થમાં વપરાય. તો આનો અર્થ થાય આ તે જ હોટલ છે જ્યાં તેણીની રહે છે. તો એક ચોક્કસ હોટલ થઈ ગઈ, આ તે જ હોટલ છે જ્યાં તેણીની રહે છે, એટલે અહીંયા પણ લાગશે આર્ટિકલ ધ. એક્ઝામ્પલ નંબર 7, ખાલી જગ્યા વોટ્સઅપ મેસેજ યુ પોસ્ટેડ યસ્ટરડે વોઝ ફાઉન્ડ ફેક, એટલે કે તમે જે કાલે વોટ્સઅપ મેસેજ પોસ્ટ કર્યો હતો એ ફેક નીકળ્યો. તો કયા મેસેજની વાત કરીએ છીએ, કાલે મેસેજ કર્યો હતો એ ફેક નીકળ્યો, એ મેસેજની વાત કરીએ છીએ, એટલે ચોક્કસ કહેવાય. તો અહીંયા લાગશે આર્ટિકલ ધ. બીજું છે કમ્પેરેટિવ ડિગ્રીની પૂર્વે એડવર્બની જેમ ઉપયોગ થાય, એડવર્બના સ્થાને ઉપયોગ થાય, એટલે કે એડવર્બની જેમ ઉપયોગ થાય ધનો, આર્ટિકલ ધનો. એક્ઝામ્પલ 1, ખાલી જગ્યા મોર યુ વર્ક, ખાલી જગ્યા મોર યુ ગેટ. તો કમ્પેરેટિવ ડિગ્રીની પહેલાં ધ વપરાય, તો અહીંયા પણ ધ આવશે અને અહીંયા પણ ધ આવશે. ધ મોર યુ વર્ક, ધ મોર યુ ગેટ. બીજું એક્ઝામ્પલ, એમાં અહીંયા પણ ધ આવશે અને અહીંયા પણ ધ આવશે. ધ મોર યુ ગેટ્સ, ધ મોર યુ ડિમાન્ડ. કમ્પેરેટિવ ડિગ્રીની પૂર્વે ધ આવશે, એટલે મોર લખેલું હોય ને એની આગળ ધ લખી નાખો. ત્રીજું એક્ઝામ્પલ, ખાલી જગ્યા મોર યુ રીડ, ખાલી જગ્યા મોર યુ નો, એટલે મોર લખેલું હોય એટલે એને આગળ ધ લખી નાખો. અહીં ધ, અહીં ધ. ધ મોર યુ રીડ, ધ મોર યુ નો, એટલે જો તમે વાંચશો તો તમે નોલેજ આવશે તમારામાં. ચોથું એક્ઝામ્પલમાં મોરની આગળ ધ લખી નાખો, અહીંયા મોરની આગળ ધ લખી નાખો. જો તમારામાં નોલેજ હશે
તો તમે આગળ વધશો, ગ્રો કરશો. ધ મોર યુ નો ધ મેટર યુ ગ્રો. ત્રીજું યુનિક થિંગ્સ સાથે, જેમ કે સન, મૂન, હોરિઝોન, યુનિવર્સ, અર્થ, આ બધા સાથે પણ આ બધાની આગળ આર્ટિકલ ધ લાગે. ખાલી જગ્યા સન સેટ ઇન ધ વેસ્ટ. સન એટલે કે એ ચોક્કસ કહેવાય, સૂર્ય એક જ હોય. સાંભળનાર બોલનાર બંનેના મનમાં એક જ આવે, એક જ સૂર્ય, એટલે આની આગળ લાગે આર્ટિકલ ધ. ધ સન સેટ ઇન ધ વેસ્ટ. ખાલી જગ્યા અર્થ રિવોલ્વ્સ રાઉન્ડ ધ સન. અર્થની આગળ પણ ધ આવે. ધ અર્થ રિવોલ્વ્સ રાઉન્ડ ધ સન. ધાર્મિક ગ્રંથોના નામની આગળ, જેમ કે રામાયણ, ગીતા, બાઇબલ, કુરાન, આ બધાના નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે. ઉદાહરણ તરીકે પહેલું એક્ઝામ્પલ, ખાલી જગ્યા રામાયણ એન્ડ એપિક. એપિક એટલે મહાકાવ્ય. એપિકની આગળ આર્ટિકલ એન આવ્યું, કારણ કે મહાકાવ્ય રામાયણ છે, મહાભારત તે છે, એટલે ચોક્કસ નો કહેવાય મહાકાવ્ય, એટલે એની આગળ આર્ટિકલ એન આવ્યું. અને એપિકનો અર્થ સ્વરથી થાય એનું ઉચ્ચારણ, એટલે એની આગળ આર્ટિકલ એન આવ્યું. અને રામાયણની આગળ આવશે આર્ટિકલ ધ. ધ રામાયણ એન્ડ એપિક, એટલે રામાયણ એક મહાકાવ્ય છે. એક્ઝામ્પલ નંબર 2, ખાલી જગ્યા કુરાન ઇઝ અ સેક્રેડ બુક. તો કુરાન છે તો એની આગળ પણ આવશે આર્ટિકલ ધ. ધ કુરાન ઇઝ અ સેક્રેડ બુક. સેક્રેડ એટલે પવિત્ર. પાંચમું છે પાર્ટ્સ ઓફ બોડીની સાથે. એક્ઝામ્પલ તરીકે હી વોઝ વોન્ડેડ ઇન ખાલી જગ્યા આર્મ. આર્મ એટલે હાથમાં. તેના હાથમાં ઘા થયો છે, તો હાથ છે તો આની આગળ લાગશે આર્ટિકલ ધ. પાર્ટ્સ ઓફ બોડીની આગળ પણ લાગે આર્ટિકલ ધ. બીજું એક્ઝામ્પલ, કિશોર હિટ હિમ ઇન ખાલી જગ્યા હેડ. હેડ એટલે માથું, તો આની આગળ પણ લાગશે આર્ટિકલ ધ. કિશોર હિટ હિમ ઇન ધ હેડ, એટલે કે કિશોરે તેના માથામાં માર્યું. તો કોઈ પણ પાર્ટ્સ ઓફ બોડીનું નામ હોય તો એની આગળ આવે આર્ટિકલ ધ. ત્રીજું એક્ઝામ્પલ, સી વોઝ ઇન્જર્ડ ઇન ખાલી જગ્યા લેગ, એટલે કે તેણીના પગમાં ઇજા થઈ છે, તો લેગ એટલે પગની આગળ આવશે આર્ટિકલ ધ. સી વોઝ ઇન્જર્ડ ઇન ધ. સમગ્ર વર્ગનો ઉલ્લેખ કે જાતિ વિશેની વિશેષતા આપેલી હોય તો એની આગળ પણ આવે આર્ટિકલ ધ. જોઈએ ઉદાહરણ. પહેલું એક્ઝામ્પલ, ખાલી જગ્યા રીચ આર નોટ ઓલવેઝ હેપી. રીચ એટલે ધનવાન, તો આની આગળ આવે આર્ટિકલ ધ. ધનવાન એટલે સમગ્ર ધનવાન જાતિની વાત કરીએ, એટલે અહીંયા આવશે ધ. ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી, એટલે કે ધનવાન હંમેશા ખુશ હોતા નથી. ફોર્ટન ફેવર્સ ખાલી જગ્યા બ્રેવ. બ્રેવ એટલે બહાદુર, તો આ બહાદુર પણ એક પ્રકારની વિશેષ જાતિ તરીકે જ કહેવાય, એટલે આની આગળ આવશે આર્ટિકલ ધ. અને આનો અર્થ થાય છે સાથ આપવો, અને આનો અર્થ થાય છે નસીબ. નસીબ હંમેશા બહાદુરોને સાથ આપે છે. ત્રીજું એક્ઝામ્પલ, ધ કેમલ ઇઝ અ શીપ ઓફ ડિઝાર્ટ, એટલે કે ઊંટોની વાત કરે છે, તો આમાં પણ લાગશે આર્ટિકલ ધ. અને ઊંટ એ રણનું વાહન છે. ડિઝાર્ટ એટલે રણ, એની જગ્યાએ જો આઈ કરી દેવામાં આવે ડિઝાર્ટ, તો આનો અર્થ થઈ જાય સ્વીટ. એટલે કેમલની આગળ આવશે આર્ટિકલ ધ, અને શીપ વહાણ, તો એની આગળ આર્ટિકલ એ આવે. ચોથું એક્ઝામ્પલ, ખાલી જગ્યા ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. ફેથફુલ એટલે વફાદાર. કૂતરો એ વફાદાર પ્રાણી છે, તો ડોગ એ એક જાતિ થઈ, તો એની આગળ આવે આર્ટિકલ ધ. હાથનું છે વ્યક્તિના પદ દર્શાવવા, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એ પદ છે, તો એને આગળ આવે આર્ટિકલ ધ. પણ જો કોઈ વ્યવસાય આપેલો હોય મેનેજર કે એવું કંઈ, તો એને આગળ આર્ટિકલ એ અથવા એન આવે. એક્ઝામ્પલમાં જોઈએ. પહેલું એક્ઝામ્પલ, ખાલી જગ્યા ચેરમેન વિલ ડિસાઇડ ધ પ્રાઇમ મિનિસ્ટર. ચેરમેન એક પદ છે, તો એની આગળ આવે આર્ટિકલ ધ. ને અહીંયા પણ પ્રાઇમ મિનિસ્ટર એક પદ છે, તો એની આગળ પણ આવે આર્ટિકલ ધ. ખાલી જગ્યા ડિસિઝન ઇન ટેકન બાય ખાલી જગ્યા કલેક્ટર. તો કલેક્ટર એક પ્રકારનું છે પદ, તો આની આગળ પણ આવે આર્ટિકલ ધ. અને ડિસિઝન છે તો આની આગળ પણ આર્ટિકલ ધ આવશે. ત્રીજું એક્ઝામ્પલ, ખાલી જગ્યા પ્રિન્સિપલ શુડ ટેક એક્શન.
તો પ્રિન્સિપલ એ પદ છે, એને આગળ આર્ટિકલ ધ. અને બીજો પણ અર્થ થાય, સિદ્ધાંત પણ થાય, પણ અહીંયા પદ તરીકે છે. 8મો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામની આગળ પણ આર્ટિકલ ધ આવશે. હી કેન પ્લે ખાલી જગ્યા તબલા અથવા વાયોલિન, ટ્રમ્પેટ. તો કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ હોય તો એની આગળ આર્ટિકલ ધ. અન્ય નામો જેવા કે નદીઓના નામ, રિવર્સ, ધ ગંગા, ધ ગોદાવરી, ધ શુક્લજ, ધ યમુના, પર્વત શુક્લા. રેન્જ ઓફ માઉન્ટેન્સ જેવા કે ધ હિમાલયસ, ધ અરવલ્લી, ધ ગિરનાર. રણ પ્રદેશો, ડિઝાર્ટ્સ જેવા કે ધ ગોબી, ધ સહારા, ધ કલાહાર. ધાર્મિક સમુદાયો, રિલિજન્સ ગ્રુપ્સ જેવા કે ધ હિન્દુ, ધ શીખ. ઐતિહાસિક ઇમારતો, હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ જેવા કે ધ રેડ ફોર્ટ, ધ તાજમહેલ, ધ ચારમિનાર. ઐતિહાસિક ઘટનાઓ, હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ, ધ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. રાજકીય પક્ષો, પોલિટિકલ પાર્ટીઝ, ધ બીએસપી, ધ કમ્યુનિસ્ટ પાર્ટી, ધ કોંગ્રેસ, ધ બીજેપી. સરકારી વિભાગો, બ્રાન્ચ ઓફ ગવર્મેન્ટ, ધ એક્ઝિક્યુટિવ, ધ જ્યુડિશરી, ધ પાર્લામેન્ટ. સૈન્ય દળ, આર્મ ફોર્સ, ધ આર્મી, ધ પોલીસ, ધ એરફોર્સ. સમાચાર પત્રો, ન્યૂઝપેપર, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ ઇકોનોમિક ટાઈમ્સ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ગાડીઓના નામ આગળ આર્ટિકલ ધ વપરાય જેવો કે ધ રાજધાની એક્સપ્રેસ, ધ ઇન્ટરસિટી, ધ નવજીવન એક્સપ્રેસ, ધ સર્વોદય એક્સપ્રેસ. સમુદ્રો, સમુદ્રોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય જેવા કે ધ રેડ સી, ધ ઇન્ડિયન ઓકેન, ધી પેસિફિક. વહાણોના નામની આગળ વાહનની આગળ આર્ટિકલ ધ નો વપરાય, વહાણોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય જેવા કે ધ ટાઇટેનિક, ધ વિક્રાંત. યુનોના સંગઠનના નામની આગળ આર્ટિકલ ધ વપરાય જેવા કે ધ WHO, ધ IMF, ધ વર્લ્ડ કોર્ટ, ધ WTO. રાષ્ટ્રીય સૂચક શબ્દો જેવા કે ધ યુરોપિયન્સ, ધ અમેરિકન્સ, ધ ઇન્ડિયન ટીમ. એની આગળ આર્ટિકલ ધ વપરાય. ટાપુ સમૂહો, ગ્રુપ્સ ઓફ આઇલેન્ડ જેવા કે ધ અંદમાન નિકોબાર, ધ વેસ્ટ ઇન્ડિઝ. આ 3 અપવાદ છે, આની આગળ આર્ટિકલ ધ નો આવે. બર્મુડા આઇલેન્ડ, જાવા આઇલેન્ડ અને સિસલી આઇલેન્ડ. આ 3ની આગળ આર્ટિકલ ધ નો વપરાય. રસ્તાના નામની આગળ ધ આશ્રમ રોડ, ધ રિંગ રોડ, ધ SG રોડ. ગો ટુ ધ સિનેમા કે ગો ટુ ધ થિયેટર, આવા વાક્ય હોય એમાં થિયેટર કે સિનેમાની આગળ આર્ટિકલ ધ વપરાય. જેમ કે આ એક વાક્ય છે, સી વેન્ટ ટુ ખાલી જગ્યા સિનેમા યસ્ટરડે. તો સિનેમા છે તો એની આગળ લાગે આર્ટિકલ ધ, એટલે કે સી વેન્ટ ટુ ધ સિનેમા યસ્ટરડે. બીજું છે આઈ એમ ગોઈંગ ટુ ખાલી જગ્યા થિયેટર, તો થિયેટરની આગળ લાગે આર્ટિકલ ધ. આઈ એમ ગોઈંગ ટુ ધ થિયેટર. આગળ કમિટી, ફાઉન્ડેશન, ટ્રસ્ટ, એક ક્લબના નામની આગળ આર્ટિકલ ધ વપરાય. જેમ કે ધ લાયન્સ ક્લબ, ધ WHO છે કમિટી યુનોના દેશની, ધ ફોર્ડ ફાઉન્ડેશન વગેરે. અમુક કિસ્સામાં બહુસન નામની આગળ પણ આર્ટિકલ ધ લાગે. જેમ કે આ એક એક્ઝામ્પલ છે, ખાલી જગ્યા બોયસ ઓફ ધીસ સ્કૂલ આર વેરી ઇન્ટેલિજન્ટ. તો અહીંયા બહુસન નામ છે બોયસ, તો આને આગળ લાગે આર્ટિકલ ધ. કારણ કે આ તે સ્કૂલની કોઈ પણ આ વાત કરતા હોય કે ધ બોયઝ ઓફ ધીસ સ્કૂલ આર વેરી ઇન્ટેલિજન્ટ, એટલે ધીસ સ્કૂલ એટલે કે કોઈ આંગ્રેજી સિંધીને એમ કહે છે કે તે સ્કૂલ, તો તે સ્કૂલ છે એના છોકરાઓ ખૂબ ઇન્ટેલિજન્ટ છે. તો આ બહુસન નામની આગળ આર્ટિકલ ધ લાગે. ચોક્કસ છોકરાઓ નામ કીધી, તે સ્કૂલમાં રહેલા છોકરાઓની જ વાત થાય છે એટલે એની આગળ લાગે આર્ટિકલ ધ. આગળ જ્યારે કોઈ નામ કોઈનામાં રહેલા ખાસ ગુણ કે ભાવને દર્શાવે ત્યારે એની આગળ આર્ટિકલ ધ વપરાય. જેમ કે એક્ઝામ્પલ એક, ખાલી જગ્યા જજ ઇન હિમ પ્રિવાઇલેડ upon the husband and he sentenced his wife to death. એટલે કે તેનામાં રહેલો જજ તેનામાં રહેલા પતિ પર જીત મેળવી અને તેની પત્નીને મૃત્યુદંડ આપ્યો. આનો અર્થ એવો થાય. તો આ એક વિશેષતા દર્શાવે છે, આ જજ નામમાં વિશેષતા દેખાય છે, તો અહીંયા લાગે આર્ટિકલ ધ. બીજું છે કે મ્યુઝિશિયન ઇન હિમ ઇઝ સ્ટીલ અ લીવ, એટલે કે તેનામાં રહેલો સંગીતકાર હજી જીવંત છે. તો આ એક સંગીતકારનું વિશેષતા બતાવે, તો અહીંયા પણ લાગે આર્ટિકલ ધ. આગળ જનરલી કોઈ પણ દેશના નામની આગળ આર્ટિકલ ધ વપરાય નહીં, પણ જો તે દેશના નામની સાથે રિપબ્લિક કે કિંગડમ કે સ્ટેટ્સ જોડાયેલું હોય તો એની આગળ આર્ટિકલ ધ લાગે. અને આ ઉપરાંત કન્ટ્રીઝ, માઉન્ટેન, આઇલેન્ડ, પર્સનના બહુસન નામ સાથે પણ આર્ટિકલ ધ લાગે. જેમ કે ધ નેધરલેન્ડ, ધ નેધરલેન્ડ્સ, ધ ફિલિપિન્સ, ધ આલ્પ્સ, ધ હિમાલયાઝ, ધ રાયમંડ્સ, ધ અંબાનીસ. આ બે સરનેમ છે, આ અને આ બે છે શું છે સરનેમ.